એ દાદા ને માતા રે વીરા તારી જાન મારે એ દાદા ને માતા રે વીરા તારી જાન મારે આવી રીતે પિંગલગઢથી ધીરે ધીરે આજ વેલડા ચાલ્યા આવે છે અને વેલડાની અંદર આજ કેવા લગ્ન ગીત ગવાઈ રહ્યા છે મારા તે વીરને પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે વીરના મામાએ એમ પૂછ્યું ભાણેજ કેમ મોડા માણારા આવા અકવાડા ગામના પાછળ રે
એ પધારો હમજુભાઈ પધારો, એ પધારો હમજુભાઈ પધારો. એ જય શ્રી કૃષ્ણ, એ જય શ્રી કૃષ્ણ. આહા આવી કેડે કટારી આલબેલી લાડી અમે સુરત શેર ગયા સુરત શેરનું સોનું લઈને લાડી તારા મોલે આવા પિંગલ ગઢના રાજા પરતાપ મોડા કેમ આવ્યા. આવા ઘુઘરિયાળા, આવા ઘુઘરિયાળા ડાયા બાજો સોને મર રાધિયા રે. બેસેરાનો ને બેસેરાધિયા રે. આવા ગોગરિયાળા તો લાવું જ ને તું તાર ઘરવાળા લાવી. અરે હું તો મારા દોલું ને હારી હારી જ લાવું. કા મારા દોલું આપણે બે હારવાર જ વાવી કે નહીં? આનકો રહીને બોલો તો કા સંભળાય. આ તમારા હાડુભાઈ ની ધ્યાન રાખજો બે કે ની તબિયત બગડતી જાય છે. ધ્યાન રાખો ને, ખબર પૂછતા નહીં જો હું થશે આગળ ગણતા ગણતા. એ તમારા ઘરવાળા આમ જા નહીં ચિત્તા ડિસ્કો કરતા હતા કે હું કરતા થઈ ગાડામ નહીં અહીંયા આવતા તારે હમૈયામાં ડિસ્કો કરતા હતા હે એવો પણ હા એના કા કહેવાય લે મને થોડા કે હું એને કહેવાય નહીં વો બરોબર ને દોલું ઈ પણ તમારો ક્યાં વહીવટ છે એ બધો તો બહુ વધતું જાય એમ. તમારા હાડુભાઈ ને કહી જ દેવાનું બહુ ટટન નહીં કરવાનું અમારા ઘરમાં કહીજો. હા બા એ ગમે કે હું કહી જ બોલ છે કહી દો એમ ટટર નહીં કરવાનું અમારા ઘરમાં. આમના આમના નીસા રાખ્યા હું ટટ નહીં કરવાનું એમ કે બોલો આમ તમે કયો થઈ જવાનું છૂટું કરવું છે? નહીં હા બા માન મેળવું હવે નો છૂટું કરે. છૂટું કરીએ કદાચ હે કેમ કરવું? છૂટું કરવું દોલો કરી નાખવું છે. એ તો ભાઈ બે હાલે, દલપતિ હાલે ને દોલું હાલે. છૂટું કરી નાખું તમારે એની? હા મારી જે બીજી જાડી મળશે હા તો ભાઈ ભોગવો ને આ છે એ ભોગવવાનું હવે. કાક બોલો તમે હા નો પડો, ઝેરોક્સ મશીન જેમ કામ કરો છો તમે. તાર બને એવી બોલી જ ન હોય કે કેમ? હું એને હવારમાં રોજ છે ને કડવો કહુંબો પાવે ને લે લીમડા ટહેર પાવ રોજ 2 કળશા ભરી. ઈ કઈ
વરહનો છોકરો થોડો એ તે લીમડા ટાયર ગણ કરે. ઈ કે હા લે એ બરોબર મને કે સાની મની બેઠે એમ હા. એ તારી જાત ના મારી માં હમુ જો હા. ઈ બધા શીખવાડ જો છૂટું થઈ જાય છે હવારમાં કાઈ નહીં મળે હું હે હે પછી કોઈ 100 રૂપિયા મંજીરા ઉગાડવા નહીં લઈ જાય હો. તારી નકુસામાં આંગળી લેવી પડશે હવે દોલું તારી કરતા મને ઓલા મૈયારી ખરાબ કહું છે આ મૈયા આપણે બેન હવારમાં ઘરકી જાવું ને ઈ તમારા માયા છે હો કમયા કમયા મેં કહેતો તો તી એ કે સમજુ કોઈ આપું પાકું કઈ નાખજો ઈ કે લે એમાં ફૂઈ કહી દીધા ઘડીકમાં. મને ઈ ભૂયક કે છે એમ જ બોઈ જોઈ બોલતો ને જેવો સમય ગયો જોઈ તો હે ના કે થોડું વળગી જવાનું છે ઘડીકમાં વળગી જવું આ બધું વિધિ કરવી પડે હે હવે બહુ બોલતા જાઓ હવે ઘડી ઘેઠા બેસી જાઓ આજે તો અમે થઈ જ નો એક હલો કરી દીધા હવે આનો નોખા પાડો ઘડી નો થાય આને પાણી છાંટો એટલે આગા પાછા થઈ જાય હે એ બે હાડું નકર લેપ્યા છે કેમ કરવું તો? એ બે ને સિંખ્યામાં મોકલી દે ને બેન નવરી હોય તો મેં હિત કહું તાના મને છું. બે જ દેવી આ નકામી બે છે હા નકામી છે એટલે તમારા ગળે પીડ્યા હારી ની હોય તો ક્યાં આવી સીવી હવે આમ જો ગોર બાપા અમારે વેવાણની પણ આન કાકા ગયો મારે ડોકે આમ રાખી ભાઈ મારે ડોકી ત્રાહી થઈને ઊભી છે હા એમ બે બેને તમને ના ઉભા છે બોલો લ્યો એટલે માં કે વ્યવહારમાં કે તમે દેખાણા નહીં ના રે અમારે સિંખ્યામાં નવરો આવી જો ને સિંખ્યામાં વહી ગઈ હતી તો આ બે શું કરતા હતા કોણ ઈ બે વાહે હલ્લો કરે ના ઈનથી સિંહ ક્યાંય આ મારા દોલું થી ક્યાં એમ છે ઈ ક્યાંય ગયેલો માણસ છે હું એનથી જીંગ ક્યાંય હવે એટલે જોઈ નાખો કા માણામાં ભોંટા પીડ્યા જ નહીં એટલે કીધી ને હવારમાં દાંજે વૈયા જાવ એમ ના બે હવારમાં બધાને હેરી ના વિજય કાકાની દુકાન તમારે શું દાટી હતી નહીં જવાનું હવે ના આજ ઘરે આવો તમારો વાર છે હું આવું ને કે દાણું દળાઈ આવજો ગુગાભાઈ ઘંટીએ હમું જોવો જેટલું જોવો નથી થતું હું ગુગાભાઈ ઘંટીએ દાણું વેચી આવજો સંજય નથી બકડું લઈ આવજો હું આવું છું બધા રાંધી નાખજો અને ઠામડા નહીં ઉટકવાના હું હાથ પડે ને ખબર છે ને હા હા બસ ભાઈ આમ ભીમાં રાખવા પડે નકર આ ભીમ જ નાના થતા જાય લાગે હે નો બોલે હવે કઈ ડોળા કેટલા કાઢું મારથી બી ગયા તમે રાખો કે નહીં ભીમાં બે હાટું બોલી જ ન હોય કે બે હાટું કામ ને બે બેનું જોવો તમે સવારી કમો મને ખીલાવે કામ ન કરે કોને ઓ તારા ફો મારે હમું ધરું જો મને છે હે ફવા ફવા તાર થાવ આ જી હું હા પાડે ગોર બાપા હા હવે આપણી વિધિ ચાલુ રાખો ને કે અમારે અમારે બેનો ના તો પણ હવે તમે એમાં એમ તો મારે ધણિયારી મારે એવું હાલ્યા જ રાખે એટલે હાલ્યા રાખે તો બધું ગોહો ઘેરે રાખવાનું હોય માં પણ ઘરે ગો રાખું પણ વેકેશન માં હતું ને એટલે હું હારી લઈને વી આવ્યો એને એટલે હારી લઈને વી આવી આ મને ભૂલવાની દેશે હું ભાઈનો ઈ હતી તો આમ વ્યવહારને ઓળખતા જ નહીં તો ને ના અરે આનું વેકેશન પૂરું માઇન્ડ મેં રજા કાઢું છું હવે હવે વેકેશન ખુલે તારું કા હા આમ ઊંચું જોઈને વાત તો કરો ભણે છે હજી પાંચમાં ભણે પાંચમામાં પાંચમું જ ભણે ઈ પાંચમાં 7 દાન ભણે ઈ હાથ દાન તો ઘરે ગયા ત્યારે પેલી દાન હતા પાંચમાં હવે 7 દાન કરી ગયા તો એ પાંચમાં જ છે કા હા ભણ્યા એ ભણતર જ એનું ઊંચું છે ઈ. હવે આમ જો વેવાણી વેવાણ તો મારે વાહ વાહ કેમ પા જઈ વાલો ધ્યાનમાં છો તમે બધા તમે જે જાન લઈને આવ્યા ને પ્રતાપની હા આ એમના સસરા છે ઠેક વેવાય છે લાવો બીજો આપણે માયક રાખ્યું ને હા લાવો જો લાવો પણ લઈ આવો જાઓ આપણે હું મોઢાના મોળા તરત માગી લેવી આઈના નાખે ના એમાં એવું ન હોય વેવાય છે એમને નજીક થી મળી લેવી તારે હું એ જય શ્રી કૃષ્ણ વેવાય સૌવત બાપા ને રીવા ને
જય શ્રી કૃષ્ણ હો. આ ભાઈ કોણ છે? આથી પણ એમ કેમ ઉભો બાંધવા આવ્યા એમ? આ તે આવ્યા તારું ને મારે હું કાતર ખાય હું મારે ધણી લઈને આવી નહીં ગમતું હોય? નામ બોલે હો મારે દોલું નું. પૂછી લેજો ગામમાં કોક ને. હે દોલું? હા પાડો. હા બા અખના ઉભો રહે ને દોલું કહી દઈશ ને તો હવન બાદ ધ્યાન રાખજે પછી. કહી દઈશ હું દોલું કેમ કરું? અખના ઉભો ને કે જાન પાછી જશે હો. હાલો હાલો દોલું હાલો હાલો. ઉભો ને ઉભો થા. હાલો ઉભો ને ઉભો થા. અહીંયા આપણું અપમાન કરે તોય બેઠું હાલ કર ભેગી નો થઈ જા. હાલ પણ એવું લગન હોય એટલે એવું હાલ્યા જ કરે માં. હાલે હાલે રાખે એમ કે છે. થવાનું હોય. હાલે હાલે રાખે એમ કે છે. કઈ જાવ હવે બા હારું કીધું પાછા વાળ લીધા. હું કહું આસપાસ જાહે મને એવું લઈ ગયું. ના ના ભલામણા છે ક્યાંથી ધક્કો તમે ખાધો ને એમને એમને થોડા જ હા તો વાંધો નહીં. કોણ છે? આ એમના પ્રધાન છે. મળી લો. મળી લો. એ જય શ્રી કૃષ્ણ પ્રધાન. સૌદ નરીવા ને તબિયત નથી હારી ને? ઉજાગરા ઓછા કરાય. થઈ ગયા ને? બેક માપમાં માવા ખાઈજો. ઉધરા થઈ ગઈ તો હજી ખાજ ખાજ કરો છો. ક્યાં જાવ આઈને ઉભા રહ્યો ને? વેવાણ ને ગોતું છું બાપા. આયા હું સૌને વેવાણ છો હાલો તમે ભાઈ નહીં? તો પછી અને તો વયા આવશો. હું મારા ધણી ને એક ને જ ભાળ. રાત ને દી સપનામાં આવે દોલું. તમે જે જાન લઈને આવ્યો ને પ્રતાપને હા આ એમના સાસુ છે. ઠેક વેવાણ નજીક થી જોવું પડશે. કામયા જોઈ લેજો હો તું મને આજ. એ જય શ્રી કૃષ્ણ વેવાણ. એ જય શ્રી કૃષ્ણ વેવાણ. સૌદ બાપા નરીવા ને ઓછું સાંભળે ઘડીક રહીને જવો બાપુ એટલે કહું છું. કેમ એ વાતે હતા. ઠેક એવું હતું એમને? આ બેન કોણ છે? આ એમના દાસી છે. ઠેક દાચી છે. મળી લો બાપા. છે તો રૂડી રૂપાળી હો પણ. એ જય શ્રી કૃષ્ણ બેન દાસી. એ જય શ્રી કૃષ્ણ બેન દાસી. એ સવો તો બેન નરવી ને ઊંઘમાં છે તું ઈતી આંખ્યું કેમ ફૂલી ગઈ? ઠેક જાગતી રહી જાઓ ને કે ડન છે 500 હુવે ને અવારમાં ભોગવવું પડશે. આકરા નિયમ છે મંડળના આસપોલે. હવે એક વાર બાપા આમ જો ગમે ને બેહવાની વ્યવસ્થા કરી ગયો. ક્યાં તમને ઈ બાદ હોય? એમ ઘર જ બાજુ ગમે ના બાજુ પણ ગમે ના વ્યવસ્થા કરી ગયો. આમ તો કહેજો કે આમ અહીંયા કહેજો ને આપણે ગમે ના બેહવું છે ને લાવ્યા ને ખુરશી જ લાવ્યા ને. હા હવે ઈ તો લાવ્યો જ છે ને. હા તો મગાઈ નાખો બીજું હું. કા ધણી અહીંયા હું બેહી જાઉં તમારી ઉપર બેહી જાઉં ખુરશી ન હોય. કેમ કરવું છે? હા તો બેહી જાય કે મારી પર બેહી જાઉં. વયા હોય એમ. મારો ધણી બિચારો કેટલો ભોળો લે. અરે લે બા આવું કોઈ નો ધણી મળે કા. એ કે બેહી જાવ જો. ઈ કે બેહી જાવ જો. હજી એક મેકવાન જેમ કીધું. હવે વયા હોય ને પાછો. મને મારી વિધિ કરવા દો કાકા. હારું બાપા હારું વિધિ કરો. ના એને આડા બેઠા પછી કે બાદે મારી આવે. પછી એને હું જ લાવી ભલે ને આડા બેહી કા દોલું. હા અરે રાજમાતા વર પોખવા આવે